મિત્રો, અમે માતૃભાષા વિશેનો આ એક પ્રોજેક્ટ જે રજૂ કર્યો છે એ આપને માતૃભાષાની નજીક લઈ જવાના એક નમ્ર પ્રયાસ રૂપે કર્યો છે. જો પોતાની માતૃભાષા ઉપર કાબૂ હોય તો દરેક વિષયો શીખવામાં સરળતા પડે છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહ્યું છે કે માતૃભાષા કરતાં જુદી ભાષા લાદવી એ માતૃભૂમિ સામેનો અપરાધ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આપણને જણાવે છે કે હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું. મહાન તત્વચિંતક અને વિચાર લેખક શ્રી ડોક્ટર ગુણવંત શાહ કહે છે કે સંસ્કાર સંસ્કૃતિનું પતન જે તે દેશની ભાષાના પતનથી થાય છે. દુનિયાના બધા જ પ્રગતિશીલ દેશો જેમ કે રશિયા, જર્મની, ફ્રાન્સ, જાપાન, ચીન વગેરે પ્રાથમિક શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ આપે છે. મિત્રો, વિચારો કે આપણે પણ માતૃભાષાની નજીક શા માટે જવું જોઈએ? આપણા વિચારો અને આપણી કલ્પનાઓને જો માતૃભાષાનો સાથ નહીં મળે તો આપણું વ્યક્તિત્વ નહીં નીકળે. આપણે આપણા વ્યક્તિત્વને નિખારવું હશે તો આપણે આપણી માતૃભાષાને પ્રેમ કરવો જ પડશે. મિત્રો, શિક્ષણ કઈ ભાષામાં અપાય? તો કે એનો એકમાત્ર જવાબ એ છે કે શિક્ષણ એ જ ભાષામાં અપાય જે ભાષામાં આપણને સ્વપ્ન આવતું, આપણને વિચારો આપતા હોય. અમારો આ પ્રોજેક્ટ તમને માતૃભાષા પ્રત્યે એક પ્રેમ જગાડવા માટેના ઉદ્દેશ્ય સાથે અમે આપ સમક્ષ રજૂ કર્યો છે.